સાબરકાંઠામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આમ તો ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે, પરંતુ ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સારા વરસાદની આશાએ ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે। બિયારણ, દવાઓ, ખાતર અને મજૂરીનો ખર્ચા સામે વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે હાલ તો ખેડૂતો કુદરતના આશ્રય છે। ખેડૂતોએ વાવેતર કરી દીધું હોવા છતાં વરસાદ ન વરસે તો ચોક્કસપણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે। તેથી હાલ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। હવે અત્યારની ખેડૂતો માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે। ખેડૂતે આ ખેતર અમે તૈયાર કરીને બેઠા છીએ, બિયારણોનો દવાઓના પટ આપીને તૈયાર કરીને બેઠા છીએ। એક બાજુ આ ભૂંડની વ્યવસ્થા પણ કરી છે તાર લગાવીને, પણ છતાં આગાહી કાળો બધા વરસાદની આગાહી આલી છે, પણ તે છતાંય પણ વરસાદ પડ્યો નથી। હવે ખેડૂતો બિચારા વાટ જોઈને બેઠા છે, અધર હાથ જોઈને જોવું છે કે ક્યારે આવે, વરસાદ પડતો નથી। 20 તારીખે જ્યારે વરસાદ આવવાનો હતો, 15 તારીખ આવવાનો હતો, 20 તારીખ આવવાનો તો એ વરસાદ આવ્યો નહીં, અને અત્યારે આજે તઈ 27 તારીખ થવાય તે થતો વરસાદ આવતો નથી, અને ખેડૂતોને હાલ બેહાલ થવા મળ્યા છે। જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને રોવાનો વાર આવશે। આ વર્ષે જે ચાલુ છે એમાં વરસાદ હવામાન ખાતાવાળા કે વરસાદ 14મી તારીખને આ બધું આવી જશે, અને વરસાદ આવ્યો ના તેમ છતાંય જો બોરોમાં મારે જે પાણી હતું એ પાણીથી અમે થોડું મગફળીનું ગાળવી અને મગફળીઓ ઉગાડી છે, અને અમે બળી છે મગફળીઓ, અને રાત્રે ભૂંડો અને રોજ વિતાડી છે, અને વરસાદ આવે તો સારું છે, નકર પાક નિષ્ફળ જશે। વરસાદ ના આવે તો પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ ખેડૂતોને બહુ કાઠું પડે। બિયારણ અત્યારે 2500 થી 3000 રૂપિયા મગફળીનું છે, અને જો એ પડે તો આને ડબલ પાછું વાપવાનું થાય તો કેટલા 6000 રૂપિયા પડે, એટલે 20 કિલોના 6000 રૂપિયા, તો વીઘામાં તો 20 મણ કે 25 મણ મગફળી થાય, એનો બીજો ખર્ચો ગણો તો કશું મળે જ ના।